મહાજનવાડીના પ્રમુખ શ્રી તથા સેવાભાવી જીવનભાઈ તથા અન્ય કાર્યકર ભાઈઓ જે સમાજના ઉત્કર્ષને માટે ભૌતિક રીતે અને આધ્યાત્મિક રીતે બંને રીતે આગળ વધારનારા સેવાભાવી ભાઈઓ અને સાથે ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો, આજ રોજ અમારે અહીંયા 17 વર્ષ પછી આવવાનું છે. તે દિવસનો તમારો બધાનો જે ભાવ પ્રેમ અમે જોયો હતો એ અમને ઘણી વખત યાદ આવતો. એટલે તમારા પ્રસંગોમાં પણ અમે સાથે ભેળા હતા અને અમારા પ્રસંગોમાં તમારી યાદી અમને આવી હતી. અને એ પ્રથા જે તમારી કોમમાં આગળના મહાપુરુષો ભાન સાહેબ, જલારામ બાપા, એ સિવાયના ગુવા બાપા, એ સિવાયના સંતો ભક્તો જે ઉત્પન્ન થયા અને એ સંસ્કાર તમારી જ્ઞાતિમાં અમે ઉતરતો જોયો છે. અને જે જ્ઞાતિમાં સંસ્કાર અને આ સંતોના ઉત્પન્ન થાય એ જ્ઞાતિ આગળ વધે છે દરેક રીતે. એટલે અમે ગમે ત્યાં જઈએ છીએ પણ તમારી જ્ઞાતિના વખાણ કરીએ કે સંતો પ્રત્યેનો જે ભાવ, માન, જે પ્રેમ એ લુહાણા જ્ઞાતિ જે આપે છે મોટી જગ્યાએ પણ કરો. ભલે કરમ જમી એટલું કરે, ઓલું કરે, પણ જે વિવેકને વર્તન છે એ તમારી જ્ઞાતિમાં વિશેષ રૂપે જોવા મળે છે અને ઠેક ઠેકાણે જોયું છે. એનું કારણ શું કે આ પ્રાતઃ સમયે મહાપુરુષો જે થઈ ગયા એનો એક તો આશીર્વાદ, અને આશીર્વાદ એની બીજી સંસ્કૃતિ આપણા ગુણમાં જ્ઞાતિના કે આવ્યા ત્યાં આગળ ભાવ, રોટલો, સદભક્તો માટેનો પ્રેમ. તો જે જ્ઞાતિમાં સંતો ઉત્પન્ન થાય એ જ્ઞાતિના કામમાં ક્યાંય જઈ નથી શકતા, બહાર નથી લઈ શકતા. હું કરવા કે એની પાસે ભગવાનના મોટા કારખાનાનું કામ છે, પણ એ બેઠા બેઠા જે સમાજમાં ઉત્પન્ન થયા છે એ સમાજનો એની માથે ભાવ છે. એને જાણવું જોઈએ અને કરવું પણ જોઈએ, કારણ કે એ સમાજમાં ઉત્પન્ન થયા. પણ એનાથી જવાતું નથી, સગાવાળામાં પણ નથી જવાતું. એટલે શું કે અંતરથી આશીર્વાદ આપે, અંતરથી બેઠા બેઠા આશીર્વાદ આપી દે તો આખી જ્ઞાતિને કામ આવે એ આશીર્વાદ. એમ સંતોનો જ્ઞાતિએ ગમે એ રીતે એની સામે વર્તી હોય, પણ હરેક સંતો પોતાના સમાજ માટેનો આશીર્વાદ તો હોય જ. આ દરેક સંતોનું કાર્ય છે. અને જે જ્ઞાતિમાં સંતો ઉત્પન્ન થાય એ જ્ઞાતિ આગળ વધશે. કેળવણીમાં, ધંધામાં, વ્યવહારમાં એ કુદરતી આકર્ષણ રહે સમાજને પણ એની માટે. અને જે જ્ઞાતિમાં સંતો નહીં ઉત્પન્ન થાય એ જ્ઞાતિ નીચે પડતી જાય અને ઓલી ઊંચી ગતિમાં જ્ઞાતિ આગળ ધીમી ગતિએ વધતી જાય. તો એવા મહાપુરુષો તમારી જ્ઞાતિમાં થયા છે અને એ સંસ્કાર તમારા કાર્યકરો, સેવાભાવી ભાઈઓમાં, સંતો ભક્તોમાં જોઈ અને અમને ઘણો જ આનંદ થાય છે. અને એ તમારા પ્રેમ ભાવમાં અમારે આ પાછું અહીંયા આવ્યું 17 વર્ષ પછી. એટલે આ તમારો હોલ અમને એમને જ યાદ હતો. અને જીવનભાઈ નો પણ આમંત્રણ હતું, બાપા આવજો. જરૂર જીવનભાઈ, તમે જઈ તેવો નહીં આવશો.
જ્યારે થયો ત્યારે. એટલે આ જે મળવું થયું છે, હવે જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, પ્રભુના નામનું પારણ યજ્ઞ ચાલી રહ્યો છે, એ ઘણું સારું કામ છે. અને પછી એથી એક પગલું આગળ વધો કે ભગવાન છે કોણ ને અચાનક ક્યાં છે, એને ચારે બાજુથી ઓળખવા. પછી ઈ જ્ઞાન સિવાય વિચાર નથી. અને આ જ્ઞાન દરેક મહાપુરુષોએ પોતાના સદગુરુ પાસેથી મેળવ્યું. જગતમાં મળે છે બધું, પણ એનો સાચો પુરુષાર્થ કરવો જોઈએ. નકરી કાર્યોમાં સિદ્ધિ ન મળ્યા કે જો કઈ જ્ઞાન જોતું હોય તો શું કરવું, તો કે આપણા સત્શાસ્ત્રો બધા એમ કહે છે કે તો સદગુરુના શરણમાં જાઓ. જો બધા શાસ્ત્ર છે તો તમને જ્ઞાન મળે. હવે બધા લોકોમાંથી છૂટવા, મુક્તિ કે મોક્ષ અવસ્થા જોતી હોય તો શું કરવું, તો કે જે સંત સદગુરુ તમે ગોઈતા એની હવે કૃપા મેળવો. એ સિવાય આ જગતમાં કોઈને મોક્ષ મળ્યો નથી. કે તે ધન જોતું હોય તો શું કરવું, કે તો બાપા ધંધો મળે. ધંધો પેલેથી ધન મળે. વેપાર કરો, ખેતી કરો, મજૂરીએ જાઓ, પણ આજે કઈ પૈસા કમાઈ તમે આવો. ધન મેળવવાનું નહીં હોય. એમ જગતમાં દરેક વસ્તુ મળે છે, પણ જીવ એ પ્રમાણે કાર્ય કરતો નથી. એટલે સંતો અધિકારી જીવ છે જેની પાસે આવે છે એને સમજાવે. જ્યાં ઉભા હોય ત્યાંથી સંતોનું ઈ જ કાર્ય છે કે એક પગથિયે જ્યાંથી ઉભા છે ત્યાંથી એને આગળ લેવા. આ સંતોનું કાર્ય. કાંઈ ન કરતા હોય એને એમ કે ભાઈ ક્યાંક દેવદર્શને જાઓ, કાંઈક વિશ્વાસ રાખો ત્યાં. પછી એમાં કઈક કરતા હોય એને એમ કે આ તમે શું કરો, આ સમજી કરો, વળી ત્યાંથી આગળ. એમ પ્રભાવમાં આગળ નથી વધતાતું, પણ ધીમી ગતિ આગળ આપણે જો સ્કૂલમાં ભણવા જઈએ તો પછી વધતા જાય. એટલે એ સંતોનું કાર્ય છે. કાંઈ ન કરતો એને આગળ. તો એવી રીતે તમારે અહીંયા આફ્રિકા જે પુરુષાર્થ હિન્દી બાપાએ કર્યો, જે માણસો માયામાં પડ્યા કહીને કઈ ભગવાનના નામમાં બોલ્યા કે ભાઈ ધૂન લ્યો, રામનું નામ લ્યો, કાંઈક કરો, તો કાંઈક એટલા સમજતા થયા. બરોબર ને કે ભાઈ ભગવાનનું નામ લેવાય. હવે એથી ઉપરના નામ ના જવું પાછું કે રામ હાથમાં ક્યાં. આપણે રૂબરૂ મળવું, રૂબરૂ વાત કરવી. તો એને માટે ભગવાનનું સરનામું એ સરખું આપે. તો ભગવાન જે મારું સરનામું એ છે કે હું છું અનામી. મારું કઈ નામ જ નથી. એવો હું અનામી છું. મને કઈ તમારે પડવું હોય, કઈ અરજ કરવી હોય, કઈ પૂછવું હોય તો મારે સરનામે તમે મળજો. તો કે શું સરનામું? તો કે હું છું અનામી, પણ હું રહું છું અનામીમાં. રહું છું નાના. એમાં રહેવાયું એટલે મારું નામ પડ્યું, નકર મારું નામ નથી. એમાં રહેવાયું એટલે મારું નામ. તો નનામી એટલે આપણી આ બોડી. આ રામનું નામ તમારા હરેકના શ્વાસામાં જન્મથી આવી ગયું છે. તમારા શ્વાસની અંદર સદગુરુજી નામ આપે. એ વિદેહી નામ છે રામ.
સંતો જો મળે તો સંતો વિદેહી નામ આપે. અને જગત જે નામ જપે છે એ બધા દેહ ના જપે છે. દેહ તો નાશવાન છે, નામે નાશવાન છે, પણ આ નામે અમર અને ભગવાને આ વિદેહી નામ આપે સદગુરુ. એટલે મુખથી જપે સોય માનવી, અંતરથી જપે સોય દેવ, અને સુરતાએ જપે સોય સંત જપ. એની કરવી છે. એટલે આ 3 સ્ટેજ આવ્યો ને, પણ પેલી ભૂમિકા આ છે કે જો મુક્તિ ભગવાનનું નામ લીધું છે ને ગુણગાન ગાયા હશે તો આપણા અંતરની શુદ્ધિ થાય. અહીંયા તો સારા વિચાર આવશે. આ પેલો સ્ટેજ. પછી જયારે સંત મળશે તઈ એના હોઠે હાલે નહીં, કંઠે હાલે નહીં, જીભે હાલે નહીં, નાક બંધ કરવું નહીં, આંખ બંધ કરવી નહીં, હાથ હલાવવો નહીં, પગ હલાવવો નહીં, અને સ્ટેજમાં સ્મરણ ચાલુ હોય 24 કલાક. અને પતિવાળાઓની માળા કરે માળા કોઈ દેખે નહીં. આ મન પવનની માળા જે સંત મળે એ સંતનો પદ છે. એટલે આ માળા પોતાના આત્માનું નામ આપીને આ રામને ઓળખાવે કે જોઈ હવે તને હું હારી બધું નગરામ દેખાય નહીં કરે. આ સૌ સદગુરુ આપે. એટલે ભગવાનને પ્રાપ્ત કરવાની, ભગવાનને મળવાની એક વ્યવસ્થા જગતની માલિકો ભગવાનને કરી રાખી. એક વેપારીને આપણે મળવું હોય, નાનો વેપારી હોય, તો એને ચિઠ્ઠી લખીને આપણે મંજૂરી મેળવવી પડે છે. ભાઈ મારે 5 જ મિનિટનું કામ છે, આ કામ છે, તઈ શેઠને મળી જાય. તો આ તો 14 પ્રમાણ છે. આને મળવાની વિધિ છે, અને એ વિધિ સમજવા માટે સત્સંગ છે. નકર કથાની વાસ્તવમાં કોણ ટાઈમ કાઢે? સંત સભાસદ એને કહેવાય કે તમે કોણ છો, તમે આ જગતમાંથી ક્યાંથી આવ્યા, અને શું કામ લઈને આવ્યા છો, શું કરવા માંગ્યા? તો આ દેહ છોડી તમે જાશો ક્યાં? તમારી હાલત શું થશે? અને એ પાછળના કેવા દુઃખ છે, તો એ દુઃખમાંથી આપણે ચોરાસીમાંથી બચવું કેમ કાળના બધામાં? એનો ઉપાય ભગવાનનો સંતો આપણને શું બતાવે? એટલે દીવા સંતો ભક્તો કહી ગયા કે કાળના માથા પાસે ભક્તિ હું તો યોગ્ય ને હવે હું જન્મે લેવાનો નથી. એનું ચેલેન્જ ભેગી કહેતા આ સંત બન્યા. એટલે સંતની જે વ્યાખ્યા છે અપરોક્ષ ભગવાનને ઓળખ. એટલે ભગવાન જે હું રહું છું ભાઈ જનામીમાં, મને મળવું હોય તો, ને તો હું તમને મળીશ નહીં. જેમ અમે આ ફરવા નીકળ્યા તો ઘરનું સરનામું છે કે ભાઈ મળવું હોય તો જામનગર આવે, હરિદ્વારમાં અમે રહીએ, જામનગરમાં રહીએ, કાગળ પર કાગળ મળવા હોય તો મળવા. એમ ભગવાન એનું એડ્રેસ કહે છે કે સૌના પણ નનામીમાં રહું અને એમાં રહેવા આવ્યો એટલે મારું નામ કહ્યું. તો કે બધામાં ભગવાન થઈ ગયા પછી કેની પૂજા કરવી, કેને નામ દેવું? નામી બધા પાસે છે, પશુ પક્ષી જીવ માત્ર. તો કે ભાઈ થોડો ખેલ છે, નામી બધા પાસે. પણ જે સંત કે સદગુરુમાં જે હું છું એમાં હાલનું પ્રગટ હાજર અને મારા ભાગમાં છે. અને બીજા જીવમાં છું એ દોરા પાણી મૂકે છે. સૌ ખરો એમાં મારા સિવાય કોઈ જીવ ખાલી નથી. અવાજનો કાઢવા વાળો હું પોતે છું. પછી કૂતરામાં, મીંદડામાં, ગાયમાં, ભેંસમાં, માણસમાં એ બધા મારા વાડા છે. બોલનારો હું છું, મારા સિવાય અવાજ નથી કરી. એટલે ઘણા બાપાએ કીધું કે આ બોલે એ બીજો નથી, છે પરમેશ્વર કોઈ કે પણ અજ્ઞાની છે. આંધળોથી અડધો થઈને બોલે. સાચું નામ સાહેબનું જૂઠું નથી જરાય. ભાણીએ જો એ બચી લે તો ભારે કામ. તો એમનું સીધા મહાત્માએ પણ એક જ વાત કરી કે નકર તમે મોટી ચરબતને જોઈ ગયા જગતની દેખા દેખી જોઈ, જગતની દેખા દેખી જોઈ પોતે ચડી જાઓ. એટલે હું ટૂંકામાં કહેતો જાઉં કે અંતરું જ્ઞાન તો કહ્યું. અને રામાયણમાં સાચી વાત ગુરુદેવ ટૂંક પ્રાય પડશે
અને આ માનસરામાં દરેક જીવની પાસે પડી છે અને દરેકની પાસે રામ છે, દરેકની શાંતિનું હળ થઈ ગયું છે. આ આપણે એને પાછી આપી છે. એટલા માટે ભગવાનની ભક્તિ કરી અહંકાર રૂપી રાવણને મારી, કામક્રોધ રૂપી રાક્ષસોને મારી અને આ કાયાને આપણે અયોધ્યા બનાવી દીધી છે, નકર છે લગ્ન. કારણ કે આપણી વસ્તી બહિર્મુખી થઈ. આ મર્યાદાની માયામાં તે મોહ પામ્યો એટલે એ વસ્તી ખેંચાણી મરડામાં એની વાહે આત્મા ખેંચાણ એટલે આ બે હેરાન થઈ ગયા ત્યાં દરેક પિતાજી મરણ થઈ ગયું. હવે એને માતા લેવા એનો ઉગ્ર ઉપાય બતાવે છે. જો રામાયણ વચાય 5 ઠેકારે વચાય છે. શંકર પાર્વતી કઈ જે છે, ભરદ્વાજ યજ્ઞ કરે કહે છે, વળી તાપસુજી ગરુડજીને કહે છે, બતાવે છે આખું કે આ એકનો એક રૂપો સંતોએ આપ્યો છે, એક રહેતો. હવે એ માનસ રામાયણ દરેક જીવ પાસે પડી છે, પોતે પોતાની રામાયણ સમજવી, તેથી અત્યારો નીકળ્યા. તો આ સંસારરૂપી અરણ્ય છે. 5 ભૂતનો 2 પંચવટી છે. પણ આવા સત્કાર્યો કરતા રહેતું, સારા કાર્યો સમાજના હિતના પરમારથ બુદ્ધિથી, તો એમાંથી ભૂત પસંદ થાય. તુલસીદાસ ને થયું શું કે ક્યાંક સત્સંગનો સમાગમ સંતનો મળી જાય તો એમાંથી ભાન થાય કે આવો આ ભગવાન છે આપણા ભેરો, અને જીવ સુતામાંથી ભેરો રહે ને આપણે ઘીરે મહેમાન થયો પણ એના આમ આપણે જોતા નથી. આપણે ઘરે મહેમાન થયો છે આ 14 લોકનો નાથ રામ ભગવાન, અને આપણે એને પૂછીને કામ કરતા નથી. આપણે કહીએ કે મહેમાન થયો ને હું આપણા ઘરમાં ખાય, આપણા ઘરમાં હું આપણે કોઈની પૂછીને ભાઈ તું કે કામ રહેશ, તારું નામ શું, બધી પૂછતા પછી ઓળો પણ શું કરે કે આ ઘરના બધા મુહૂર્ત છે. હવે રૂપિયા દે ખાવા દે ને પડ્યું રહેવા દે, ક્યાં પૂછે આપણને પડે. બરોબર ને? પણ આપણે જે ભેરો એ બોલે છે એને ઓળખ. જ્ઞાન તો એવું મેળવું કે આ બોલે બીજો નથી. કમાઈ એવી કરો કે શબ્દમાં રહો, આવી કમાઈ સંતોએ શીખડાવે છે. જલારામ બાપાને મોજા બાપાએ શીખડાવે, ભાન સાહેબને આમને છઠ્ઠે રબારીએ શીખડાવે, ભાણા બાપાએ હરિસાહેબને શીખડાવે. તો ભાણા બાપા અમારી 11મી પેઢીએ ગુરુ છે. આ એની વાત અમે કરીએ છીએ, એ કરતા તારીફ કરીએ છીએ, બીજી નથી. અને એ જ્ઞાન ગુરુ પરંપરાએ આવ્યું આવે છે. સંત કેને કહેવાય કે આ જગતના કર્તાને મળેલા હોય અને તમને મુલાકાત કરાવે, એને કહેવાય સંત. હવે એવા સંત કરોડમાં ક્યાંક હોય, બરોબર ને? પાંડવોએ જે યજ્ઞ કર્યો, અશ્વમેઘ યજ્ઞ, તો એ લાખો ને કરોડો માણસ જેમાં પણ બધાનો સંત લાગ્યો નહીં. અને પાંડવોએ કૃષ્ણની સલાહ દીધી કે ભાઈ આ તો યજ્ઞ પૂરો નથી, આ બધાનો સ્વર્ગ પૂર્ણાવતીનો વાગવો જે વાગ્યો નહીં, તો ખામી રહી ગઈ જાય. તો પ્રભુ શું ખામી છે? તો કે ખામી છે. તો કે શું કે આમાં કોઈ સત્યમાં નથી. અરે પણ આ લાખો માણસ એમાં આટલા બ્રાહ્મણો, આટલા શાસ્ત્રીઓ, આટલા યોગીઓ, આટલા સંન્યાસીઓ, આટલા બ્રહ્મચારીઓ, આમાં કોઈ સત્ય નથી. તો હંમેશા સંતને ઓળખો, ચોર ચોરને ઓળખો, જુગારી દીકરો છે કે ક્યાં એને ઓળખતો હોય કે મોટો જુગારી વાંચે, દારૂને ઓળખે, બસ લઈને ફરે, ઓળખી જ જાય કે ભાઈ છે. એમ સંત હતા કૃષ્ણ ભગવાન, એટલે એને સંતના મહિમાની ખબર હતી કે સંત કેને કહેવાય, નકર જીવ ન્યા છે રાખ. હા, માણસ તરીકે સારા હોય પણ ત્યાં આપણું કલ્યાણ ન થાય. અને ઓલો અભણો સ્કૂલ બહેનો પણ ન હોય પણ જો એને સંત પીડાવે ત્યાં આપણને મોક્ષ મળે. આ પરિસ્થિતિ છે સંત. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે આમાં કોઈ સત જેમાં નથી.
અરે પણ ત્યાં લાખો પણ જીવનો સંત નથી કોઈ તો કે અમે તો ઘણા સંત કહી છે તો કે એ કઈ કે દરેક કે સંત તો એક આપણીમાં હરિજન છે, એને તેડિયાથી તમારો પ્રસાદ લેવો અને તમારો યજ્ઞ કે તે ફેરવા કોણ જાય તો કે ભીમ જાય. ભીમને રથ લઈને મોકલો તેની આવી મોટલું કે એરોપ્લેન ન રહે, એરોપ્લેન ન રહે કાંઈ 5-6 હજાર વર્ષ. એટલે ભીમ રથ લઈને માણસ પહોંચ્યો પણ કાફી અને સંતને અરજ કરી કે મારા તમારે ઘીરે જમવા પધારો, અમે અશ્વમેઘ યજ્ઞ કર્યો. તો કે આ ભીમ બહુ સારું તમે કર્યો એ સારું, પણ હું આવી જ નહીં શકું. કારણ તો કે આ તમે પહેલો યજ્ઞ કરો છો, આવા 100 યજ્ઞ કર્યા હોય ને એને ઘીરે હું પ્રસાદ લેવા જાઉં છું, એટલે હું નહીં આવ્યો. ભીમ તો પૂજાને આવતો રથ ચાલો આવ્યો. પાંડવોએ પૂછ્યું ભાઈ કેમ ચાલો આવ્યો, સંતને ન કરીએ? તો કે આવ્યા તો કે શું કીધું? તો કે એને એમ કીધું કે તમે પછી પેલો યજ્ઞ કરો, આવા 100 યજ્ઞ કર્યા એને ઘરે હું પ્રસાદ લેવા જાઉં. હજી નવાન કરવા બાકી છે તમારે આવા આપો નહીં. તો રામે અર્થોને પીરો તો ને બાકી આ પાંચોએ પીરો. બાકી કોઈ રાજા મહારાજા પણ અશ્વમેઘ ગરીબમાં યજ્ઞ કરી ન શકે. એટલે પાંડવો ઘોડા પડી પણ દ્રૌપદી ચાલાક તરત બુદ્ધિમાં સ્ફૂર્ણા થઈ કે રથ છોડતા ને હું તેડી આવું કે આ ભીમને કીધે ના આવ્યા, તમારે કીધે ક્યાં થયા? તો કે હું તેડી આવીશ રથ છોડતા. દ્રૌપદી તેડવા આવ્યા તો જ્યાં સંત રહેતા હતા ત્યાંથી 200 ડગલા છેટો રથ ઉપર આવ્યો, પગેથી ચાલી ગયા. સંતને અરજ કે મારા વધારો અમારે કીધું હું તેડવાની રથ. અરે દ્રૌપદી તમે હું કરવા શકો તો હું ભીમદેવમાં આવું, મારાથી આવી શકાય એમ જ નથી, કારણ કે તમારો યજ્ઞ પહેલો છે. ઓ યજ્ઞ કિરાવતી ને હું ઘરે જાઉં, મેં ભીમને કીધું હતું તમે નકામો શકો, હું આવી ગઈ છું. તો કે મારા સૌથી વધુ પીડા તો કે તમે તો ભેગો કરો છો કે મારો રથ ક્યાં ઉભો છે જુઓ, એટલા ડગલા હાલીનું તમારી પાસે આવી 200 ડગલા હાલીને આવી. તો સત્શાસ્ત્રમાં એમ લખ્યું છે કે સંતના દર્શન કરવા જતા એક ડગલું કોઈ જીવ ભરે ભાવથી તો એને એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આમ ભગવાનનો શાસ્ત્રો કહે છે અને લખ્યું પણ છે સત્શાસ્ત્ર. તો એ ખોટું છે કે સાચું છે લખ્યું? હવે એ ખોટું કેમ કેવું? સત્શાસ્ત્રમાં ભગવાને કીધું એમ લખ્યું હોય તો કે એ ખોટું નથી. તો પછી મારા કેટલા યજ્ઞ થયા, કેટલા યજ્ઞ થઈ ગયા કરી સમજી ગયા. ભગવાના રથમાં બેસી ગયા, વાંચી પ્રસાદ લીધો, બધાનો શંખ હોય. જોવામાં લાખો માણસ તેમાં એમાં સંત જોવામાં ના આવ્યા ક્યાંય કૃષ્ણ. આવી સંતની વ્યાખ્યા. અને ઈ માયડા સંત આપણા ઘણા બાપા હતા. ઈ માયડા સંત જલારામ બાપા હતા, ભોજા બાપા હતા. અને એ આપણા કાઠિયાવાડની ગુજરાતની જે સંતની વેલ હાલી આવે છે અને એ પ્રગટ ભગવાનને ઓળખી અને મળી હાથા છોકરાના બાપ હતા, કોઈ બ્રહ્મચારી નહોતા, કોઈ સંન્યાસી નહોતા. કે સંત શું કોદ આપે છે કે ભાઈ આશા ધર્મમાં રહી સત્સંગ કરીને સારા ગુણ લક્ષ લેવા, પ્રભુના નામ ઉપર વિશ્વાસ બેહાડવો, સત વ્યવહાર ઉપર ભાવ રાખવો. આ બધા સત વ્યવહાર છે. આજે જે તમે યોજનાઓ કરો છો એમાં જ્ઞાની હોય તો એને ભાવ રાખવો, એનાથી ઘણા ભક્તોનું કલ્યાણ એવા વ્યવહારો. અને પોતે પોતાના આત્માનું ભાન, આપણી આ ધર્મની વાત છે. પછી ધર્મને નામે તો સંતો શું સમજાવે છે? જો કૃષ્ણે આટલું કીધું ગીતાજી કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો
બધા ધર્મોનો ત્યાગ કરી તું મારે શરણે આવી જા. એટલે એમ નહીં કે તું રામને મૂકીને વૈષ્ણવ થઈ જાય કે શિવને મૂકીને માતાજીને પકડી, એમ નહીં. એ ધર્મ નથી કહેતા કે આપણે વ્યવહારિકતા નિયમાની કોઈ હજારો ફરજ બજાવવાની છે, એની કહેવાય ધર્મનો. એનો તો બહુ દરિયા જેવી વસ્તુ છે ધર્મ છે, પણ એમાં સાર ધર્મ કયો છે ભગવાનને મેળાવે એ નીચ બોધ. આ બધા ધર્મોને તું ત્યાગ કરી મારે શરણે આવી છે, હું કવે અંતરી ધર્મ તો પોતે નીચ બોધ આપ્યો હોય. નીચ એટલે તારા સ્વરૂપનું ભાન કર કે તું કોણ. આ નીચ બોધ સદગુરુ આપે છે. નીચ ધર્મ એ આખા જગતના જીવનો ધર્મ. સંતનો કોઈ વારો નથી, કોઈ સંપ્રદાય નથી, પણ એની પાછળથી સંપ્રદાય થાય છે. એના શાસ્ત્રો લખાઈ જાય, એના મંદિરો બંધાઈ જાય, એના ગાદી પરથી નિમાઈ જાય. આ જ્ઞાન 3 પેઢી રહી, પછી ખાલી આજ્ઞા. આ જ્ઞાન ન તમને ખીચડીઓ ન મળે, 2 વાતો ન મળે, પણ અહીંયા રહ્યા છતાં તેથી જવાની જરૂર નથી. પણ તેથી જીવને મુશ્કેલી શું આવે? આટા ધ્યેય કરે બધે. આથી જીવન કઈ લાખમાં ભરે તો હવા લાગે. હવે અચાનક જલારામ બાપાની જગ્યાએ લાખો મળે જાય, પણ તેથી જવાની જરૂર હતી. તો 2 વાતો મળે કે બાપા અમારે શું કરવું, અમને સુખ કઈ રીતે મળે, અમને શાંતિ કઈ રીતે મળે, અમારું અજ્ઞાન કેમ કહે, ભગવાનના કેમ દર્શન થાય, તેથી પૂછવાની જરૂર. હવે તો જાઓ તો ખીચડી મળે નહીં, ભૂખા નથી હોતા, પણ આ વાતો ન મળે. તેથી વાતો મળે અને રોટલો મળે. એની ઈચ્છા શક્તિ પ્રમાણે ઘરને આંગણે આવે તો એવા મૂંડિયા જેના મનમાં વિરાટ એને મૂંડિયા કહેવાય. એવા સાધુરા કે પોતે આત્માની શોધ કરે છે, ગુરુનો બોધ છે, એ સાધુરા સાચા કહેવાય. પોતા માગી કાઢવા સાધુરા કહેવાય, પેટ ભરવા. આવા સાધુરા, આવા મૂંડિયા સંતોને દ્વારે આવે. બરોબર. આ આવી રીતે આવતા, પણ આપણું મન છે, આ મનને સમજાવવા દાખલો કરીએ. મન સમજતું નથી. આત્મા એનો બાપ છે. બાપ દીકરાને સાચી સલાહ આપે ને, આત્મા મનને કહે કે મન તું આમ પેટમાં ખોટું કરસ ને તો દુઃખી થશે. પણ મન એના શોખમાં 4 જોગથી એમને જ યોજાય છે. સદયોગ લેતા તો આપણને કરજો. કેટલાય અવતાર લઈને થાય છે જેનો કોઈ પાર. આ બ્રહ્માંડમાં કેટલા અવતારમાં આપણે ભટકતા આવીશું. હું કરવા આપણને સંત મળ્યા નથી અને સંતનો બોધ ગ્રહણ કર્યો નથી, એટલે જન્મ મરણ આપણા બેટા નથી. હવે એક મનુષ્ય દેહમાં ચાલક છે. પછી જે મન બહુ થાકે તો એ મન ઓળખોરામણે ટીકાતું હોય. મનનો સ્વભાવ એવો છે, ઓળખોરામણે જોયું ને ઓળખામણે ટીકાતા હોય. એને પગ ન હોય, એ મન નહીં પગ નથી. પાંખુમાં કાંટા હોય એટલે ઊંધે માટે ટીકાતા હોય ઝાડવા. પછી અંગે મોઢેથી ખાઈએ મોઢે. આવી મનની હાલત. તમે તો બધા આ બેઠા છો, પણ વળી ઘરે લોકો કાઢીએ અહીં બેઠા બેઠા. મનની ઝડપ કેવી. દુકાને આટો મારી આવો, છોકરા શું કરતા હશે દુકાન, પાછા વળી આગળ બેઠા. આવી મનની ઝડપ. એટલે મન છે એ વારવાંગલા જેવું છે અને આત્માનું કયું કરતું નથી. જેમ આપણો છોકરો હોય ને આપણું કયું ન કરે, પછી આત્મા થાય તો મારો દુઃખી થાય, હેરાન થાય. આપણું કયું કરતો નથી. એમાં સંત દીકરા અને થાય શું થયું બહુ પછી પણ આ જગતના અવાજ લેવામાં બહુ મથામણ કરી, ક્યાંય સંતોષ નથી, ક્યાંય સુખ મળ્યું નહીં, ક્યાંય શાંતિ મળી નહીં. તો એ સુખ ને શાંતિની શોધમાં પણ ઈ દાખલો કરતો તો એમાં ક્યાંય શાંતિ સુખ નહોતા. શાંતિ ને સુખ કેવી રીતે મળે એ સબ સમજે છે. એનો ઉપાય સંત બતાવે. તારે શાંતિ જોતી જાણશે, સુખ જોતું જાણશે, ભગવાન જોતા જાણશે, બધી વસ્તુ મળે છે, પણ એના ઉપાય પણ છે. એટલે સંત નીકળ્યા. એટલે મનની ઉપર તૈયાર ઉભારી આપે કે મન તું આ સંસાર રૂપી માધ્યમ વળ્યો છે, એમાં ઓળખોરામણે ગમે ત્યાં દર્શન અવાજ લેવા, પણ એમાં તને હજી સુધી ક્યાંય સુખ મળ્યું નથી. હવે તારે ખરેખર જો સુખ જોતું હોય તો હું તને રસ્તો હતો. આ તો મન ખુશ થઈ થાય તું નકર તો ન આપણે સંત એના મતમાં આવ્યું જાય. એટલે થાય તો તું બરોબર છે, કામ હારો દીધો છે મને કે સંત બાપા મૂકીએ કે જો આ સંસાર રૂપી માધ્યમ વરલો છે ને
એમાં એક ભક્તિ માતા છે. જો ઈ તારી માથે દયા કરે અને તું એને ઓળખી લે તો તારો બેડો પાર થઈ જાય. તને જે જોઈ મળે પછી મન છે એ ક્યાંક નાની પુરુષ આવે તો ભાઈ તું સત્સંગમાં જવા ભક્તિને ગોઠવી શકે. સત્ય કીધું કે ભક્તિ કોને કરવી, કેમ કરવી, શું કરવા કરવી, એનાથી ફળ શું મળે આપણે. અને જેની ભક્તિ કરીએ છે ક્યાં હોયથી મળાય આ મહિનો પૂછવા જ કરવા. એમાં પાછા સ્વરૂપ મળે તો એની પાસે જવાબ હોય બધા બીજા પાસે વિવાદ પડી પાસે ન હોય. સંત મળ્યા મનનું સમાધાન કર્યું ગુરુ કીધું પછી મહિનો ગુરુ એ કીધું એમ કરવા તા તો મોર સંકટના જે દાડા હતા પડી ગયા હતા અને ગરમ કબાટ ખુલી ગયો. ગરમ કબાટ તા તો મનને દિશો કરી ઓહો આટલું બધું સુખ મારી પાસે મળ્યું હતું હું પાસે પાપા વાંચતો હતો. ગરમ કબાટ ખુલી ગયું. મન બની જાય પવન કુમાર આ પોતે જ પવન કુમાર પછી મન અને આત્મા બની જાય ના એ દોરી બની જાય ખરેખર. બરોબર ને? આમ આપણે કરવાનું છે. આ મન જો ગુરુની સ્કૂલમાં ભણે તો એ પવન કુમાર અને બ્રહ્મ કબાટ ખુલી જાય તો એને નિશો ચડે અને આત્મા છે રામ બની જાય. આ રામનો રામ તમારામાં હતા ને બોલે રામે જેનું ભજન કર્યું. રામે જેનું ભજન કર્યું હતું ઈવડો અત્યારે તમારી પાસે. બરોબર ને? ગુરુ કે ભાઈ આ તારી પાસે અને એ તું તારા વિચારને જાણે છે, તારા મનને જાણે છે, તારી બુદ્ધિને જાણે છે. આપણા દેરોગ્ય આપણા મંદિરિયામાં હવે જો ને હાથ નહીં ઓળખી તો ઈવડો એ રાત ખારો થાય. એ ભગવાન સાફ રૂપે છેવટ ઉભો રહે કે મેં આખી જિંદગી તારા કરી કાઢી. મને સમજવા તને ક્યાંય ટાઈમ જ ન મળ્યો. કોઈ વેપાર ધંધામાં ક્યાંય નવરો જ નથી. હું તારે ઘરે જતો મહેમાન પણ તે મને પૂછી નહીં કોઈ કામ નથી. અને જો એને ઓળખ્યું તો આ દેહ છોડશું તેથી આમો લેવા આવશે નાતો રાખશે. બરોબર? માટે એને ઓળખો, સમજવું, સમજીને પછી ભક્તિ કરવી કે ભક્તિ કોની કરાય તો પરમાત્માનો પરિક્રમ ભગવાનનો જે રૂપનું સ્વરૂપ છે એ છે. રામચંદ્ર ભગવાન પર ગુરુગાદીને હાથ જોડીને ઉભા રહેતા ને કૃષ્ણ ભગવાન પર ગુરુગાદીને હાથ જોડીને ઉભા રહે. આ જગતમાં જે ગુરુના ગુલામ છે એ જગતના ભગવાન, બાકી કોઈ નહીં. બરોબર ને? આ ગુરુ ધર્મ આપણા ભારતનો છે ને આ સાવ ભૂલાઈ ગયો છે. જીવ રમકડે હવે એ ગુરુ ધર્મ છે એને સબ ધર્મ કહેવાય. બાકી ક્રિયાકાર વાળા બધા ધર્મ છે એમાં પૂજ મળે મોક્ષ ન મળે. પણ જેથી હાજરના ભગવાન સદરૂપે આપણને મળે એને જેથી ભગવાન માંગતું જેથી આપણે ઉતાર થાય ત્યાં સુધી કોઈ મળે. એ ભગવાને દયા કરીને એની પાસે ઓળખાણ પછી એટલે ભગવાન બધા સાથે એટલે કોઈ સંત કહેતા, કોઈ વળી ભગત કહે, કોઈ જ્ઞાની કહે, કોઈ સભા સુધારક કહે, કોઈ રાજ્ય સુધારક કહે. આવે ઇન્કમ મળે ભગવાન નહીં મળે. ભગવાન પોતે તો જાણે પણ એક નાની વસ્તુ લઈ અને મોટી વસ્તુ ઓળખાવે. નાની વસ્તુનું ઓળખે તો આવું મોટી મોટી ઓળખ. બરોબર ને? જેમ એક ગામમાં બધા હનુમાનના જ ભગત હતો. રામનું નામ જ જાણે નહીં, કોઈ ઓળખે નહીં નામ. એમાં એક મહાત્મા ગયા કે હવે રામનું મંદિર આપણે બાંધવું છે પણ મારા રામના નામમાં કોઈ સમજતા નથી. અને જો કદાચ આપણે રામની કઈક વાત કરીશું તો આવડો આંખોને તકલીફ છે, આનું કઈક બીજું છે. આખું રામ હનુમાનનું બગડ. પછી મહાત્માએ વિચાર કર્યો કે ત્યાં હનુમાનની ડેરી છે ને ત્યાં આપણે રૂપડી બાંધ એટલે શનિવારે તેલ ચડાવી ને થોડીક વાર બધા ગામના દેવ આવશે આપણી પાસે કે બહુ મહાત્મા આવ્યા એટલે બધા આવીને તેલ ચડાવી શંકર બાપા અને પછી ત્યાં બે કરી. એટલે મહાત્મા છે એ સમજાવે કે ભાઈ તમારા ઈષ્ટદેવ કોણ? બધા તો કે હનુમાન બાપા. બરોબર. તો એ હનુમાન બાપાના ઈષ્ટદેવ કોણ છે એ તમને કોઈને ખબર છે? તો કે ના, એ ખબર નથી. તો
તો કે તો હનુમાન બાપાના ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન અને ઈ રામનું આપણે મંદિર આવવાનું છે. પછી રામના નામમાં સમજવા પડે અને મંદિરમાં ટેકો આવ્યો અને રામનું મંદિર પાડ્યું. એમ સદગુરુને સંતોને 4 વેદથી ઉપરનું જ્ઞાન દેવું. કારણ કે 5મા વેદનું જ્ઞાન દેવું છે અને 5મો વેદ છે એ શાસ્ત્રમાં લખાણો નથી, એને સૂક્ષ્મ વેદ કહેવાય. એ શંકરે મુખમાં રાખ્યો છે. બ્રહ્માને 4 વેદ આપ્યા લખાયા શાસ્ત્રમાં. હવે એવા શિવ રૂપે যদি ગુરુ મળે તો એના મુખેથી આ મુક્તિ ને મોક્ષ હતું આપણને સમજ. આ 5મા વેદની વાત ગુરુ કરે છે અને એ બધા અનુભવ પણ શું કરવા કે સાધન ભગવાનનું હાથું નામ આવ્યું અને જે હનુમાનનું ભજન તમે કરો છો એ હનુમાનની માત્ર અમારા ભક્તો કહે મારે તમારો વિશ્વાસ મિલનાથ ચરણે બોલાયો મારે તમારો વિશ્વાસ. આ બ્રહ્માંડની અંદર